નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું હવામાનને લઈ મહત્વના સમાચાર। ગુજરાત વેધર। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી છે મોટી આગાહી। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સહિત ભારતના મોટા શહેરોમાં હવામાનની સ્થિતિ કેવી રહેવાની છે આવનાર સમયમાં તે વિશે વેધર ફોરકાસ્ટિંગ વિડીયોમાં વાત કરવાના છીએ। હવામાન અપડેટ્સ જાણીશું। વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતમાં ફરી આકરી ગરમીનો માહોલ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહીસાગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરી છે। સાથે જ 30-31 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 28 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમી વધુ તીવ્ર બનવાની સંભાવના છે। ગરમીને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહીસાગર જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉપરાંત પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ આકરી ગરમી અનુભવાઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 41 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગરમ પવન અને ઉકળાટના કારણે લોકોને દિવસ દરમિયાન બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે। ગુજરાતમાં વરસાદની આગાહી વિશે વાત કરીએ તો જોકે ગરમીના આ માહોલ વચ્ચે રાજ્ય માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। અંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ખાસ કરીને મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય। આ ઉપરાંત 31 મેના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। હવામાનના આ બદલાવ પાછળ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના સક્રિય બનેલી હવામાન પ્રણાલીઓ જવાબદાર માનવામાં આવી રહી છે। નિષ્ણાતોના મતે આ સિસ્ટમના પ્રભાવથી ગુજરાતમાં પવનની ગતિ વધશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મે જૂનમાં પડશે વરસાદ। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માત્ર મે મહિનાના અંતમાં જ નહીં પરંતુ 2 જૂન, 4 જૂન અને 7 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે। હાલમાં રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેથી આરોગ્ય નિષ્ણાતો લોકોને બપોરના સમય જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે। પૂરતું પાણી પીવું, હળવો ખોરાક લેવો અને ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી ગણવામાં આવી રહી છે। ત્યારબાદ આ વર્ષે ચોમાસું મધ્યમ રહેશે। 10 થી 12 આની વર્ષ રહેશે। જુલાઈમાં અતિવૃષ્ટિની શક્યતા। દશેરાથી દિવાળીમાં પણ વરસાદનો રાઉન્ડ। જૂનાગઢમાં 47 આગાહીકારોની આગાહી। ચોમાસાને લઈ દર વર્ષે ગુજરાતભરમાં આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવે છે। આપણે તે આગાહી વિશે વાત કરવાના છીએ। આગામી ચોમાસાની શરૂઆત અંગે તારણ છે કે મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। જૂન મહિનાથી શરૂઆતમાં બીજા અઠવાડિયામાં પ્રથમ વાવણીનો વરસાદ થઈ શકે છે, જ્યારે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણી લાયક સાર્વત્રિક વરસાદ જૂનના ચોથા અઠવાડિયામાં પૂર્ણ સંભાવના છે। ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને મજબૂત સિસ્ટમના કારણે ક્યાંક પૂર તથા તોફાની વાતાવરણની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। જોકે ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનોની અસરને લીધે ઓગસ્ટ કે શ્રાવણ ભાદરવા મહિનામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે અને વાતાવરણમાં ઉકળાટવાળું પણ રહેશે। આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું કે હું 35 વર્ષથી ખગોળ વિદ્યાર્થી વરસાદની આગાહી આપું છું। વરસાદ પડવો એ કુદરતી વાત છે। અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે ત્યારે હું 22 મુદ્દા પર વરસાદની આગાહી આપું છું। આવતું વર્ષ સારું જશે તેનું કારણ કે હાથિયા નક્ષત્ર 2025ની અંદર ગાજવીજ સાથે વરસાદ થયેલો અને શરદ પૂનમના દિવસે પણ વરસાદનો એક ભેજ રાખવામાં આવે છે। થાળી પવન રાખવામાં આવે છે ત્યારે અતિ ભેજ આવેલો હતો, એટલે વર્ષ સારું જશે।
ત્યારબાદ સાયક્લોનિક પવન અને વરસાદની શરૂઆત થશે. પાટણ વાવથી આવેલા આગાહીકાર રજનીકાંત લાલાણીએ જણાવ્યું હતું કે આગામી 25 મેથી 2026 થી 29 મે 2026 દરમિયાન અરબી સમુદ્રમાં કરંટ લાગવાના કારણે હવાનું દબાણ સર્જાશે, જેના લીધે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ વાદળોની શરૂઆતો થઈ જ જશે. આ સમયગાળામાં લોકોને ગરમીથી થોડી રાહત મળશે અને વંટોળિયા પવન સાથે ક્યાંક વરસાદના છાંટા પડી શકે છે. જો કે આ વંટોળિયાને વાવાઝોડું ન કહી શકાય, પરંતુ સાયક્લોનિક પવન સાથે તે વરસાદની શરૂઆત તો ગણાશે જ. 6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે. ચોમાસાની પ્રથમ વાવણી જૂન મહિનાની શરૂઆતમાં જ જોવા મળશે. 6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે, જેમાં અંદાજે 3 ઇંચ સુધીનો અથવા તેનાથી ઓછો વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ 17 જૂનથી 26 જૂન દરમિયાન થવાની સંભાવના છે. આ ગાળામાં સમગ્ર ગુજરાતમાં વાવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જામનગર, ખંભાળિયા, જૂનાગઢ, અમદાવાદ અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં 20 ઇંચ જેવો વરસાદ થઈ શકે છે. દશેરાથી દિવાળી વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે છે. ઓગસ્ટ મહિનાની 6 તારીખથી 18 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વાયરું ફૂંકાશે. આ દિવસોમાં વરસાદ નહિવત ખૂબ ઓછો રહેશે, પરંતુ વાદળછાયું અને ધામભર્યું ઉકળાટવાળું વાતાવરણ જોવા મળશે. આ વર્ષે ચોમાસું વિધિવત રીતે 30 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાંથી વિદાય લેશે. ગુજરાતી માસ પ્રમાણે આસો સુદ દશેરાથી લઈને દિવાળી વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે છે. પોરબંદર જિલ્લાના કવલકા ગામના વતની ભીમાભાઈ ઓડેદરાએ જણાવ્યું કે ઘણા વર્ષોથી આગાહી કરું છું. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી દર વર્ષે એક વર્ષ વિજ્ઞાનનો વર્ષાઋતુ પૂર્વાનુમાન માટે સેમિનાર યોજાય છે. તેમાં આજે અમે વર્ષાઋતુના પૂર્વાનુમાન માટે ભાગ લેવા આવ્યા પહોંચ્યા. 2026ની વર્ષાઋતુ એવી કે જેમાં ખૂબ વરસાદ થશે અને સારું વર્ષ જશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષમાં 24 જૂનથી 30 જૂન વચ્ચે વાવણીલાયક સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે લગભગ 15 જૂનથી 20 જૂન આસપાસ એકાદ રાઉન્ડ આવશે, પરંતુ વાવણીલાયક નહીં હોય. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને યુદ્ધ માણસો જાતે જ ચાલુ કર્યા છે અને લઈને પ્રકૃતિને પણ બદલાવ આવ્યો છે. ખાસ અલ નીનોનો હિસાબે આ વર્ષ થોડું કપરું વર્ષ તો દેખાય છે. શરૂઆતના તબક્કામાં વાવણીલાયક વરસાદ થયા પછી આતરું પડશે. પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધુ જોવા મળશે. ગરમી અને ઉષ્ણતામાન હોવાનું ઊંચું હિસાબે પાછોતરા વરસાદ ખૂબ સારો થશે અને પિયત પાણી, કૂવા પાણી ભરાઈ જશે, ડેમ, તળાવો. એટલે શિયાળુ પિયત માટે લગભગ ખેડૂતોને પાણીની અછત નહીં રહે એવું અનુમાન પણ લગાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો, લેટેસ્ટ સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા હવામાન સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.